મંદિર તરફની ભક્તિ જેનામાં ઓછી એનો છેલ્લો જન્મ ન થાય. હું એમ નથી કહું દરરોજ આવો, પણ વર્ષમાં 1-2 વખત આ મંદિરના દર્શન કરવા વાસનાવાળા આવવું જોઈએ, વડોદરાવાળા આવવું જોઈએ, બધા આવવું જોઈએ. ઠાકોરજી પધરાવ્યા, પટની મૂર્તિ નહીં, જ્યારે ધાતુની મૂર્તિમાં અથવા આરસની મૂર્તિમાં જ્યારે પધરાઈએ ત્યારે આપણી ફરજ છે કે બાપ દાદાએ કરેલો દાખલો સફળ થાય અને આપણામાં ભક્તિ પ્રગટે તે માટે પણ ઠાકોરજીને દંડવત કરવા તો આવી જવું. દર્શન જોવા નહીં, દર્શન કરો. જોવા એ શબ્દ જુદો છે, બેકાર શબ્દ છે, અને દર્શન કેવો શબ્દ? ઠાકોરજી જોવા નહીં આવવાનું, ઠાકોરજીને દર્શન કરવા આવવાનું છે. ફ્રોમ ધ વેરી બોટમ ઓફ ધ હાર્ટ. દર્શન કરવાની વૃત્તિ જ્યાં સુધી જાગે નહીં ત્યાં તમારો અહંકાર ના વગરે, અને અહંકાર ના વગરે ત્યાં સુધી તમે તમારા સુરત ભાવ પ્રગટે નહીં. સમ સુરત ભાવ એકતાથી જીવો તો અહંકાર જાય. શું? સમ સુરત ભાવ એકતાથી તમે જીવો રૂમમાં તો જ તમારો અહંકાર જાય. અને અહંકાર ન જાય એટલે ફરી પાછો જય સ્વામિનારાયણ, છોકરાને બદલે મિર્ઝાપુરામ જન્મ, લાલજીપુરામાં મળી. તમે ભગવાન છેતરાતા નથી એટલો શબ્દ યાદ રાખજો. પ્રભુ ક્યારેય છેતરાય નહીં. અને તમે જુઓ વર્લ્ડમાં હાઈએસ્ટ કોઈ સંપ્રદાય વધતો હોય, પહેલો નંબર સ્વામિનારાયણ, આખા વર્લ્ડ લેવલે. મારો પગ સારો છે જુઓ, નહીં સારો તો ક્યારનો બેઠો છું. મારો પગ મહારાજે બહુ સારા રાખ્યા. 82 વર્ષની ઉંમરે ચાલવામાં તકલીફ નહીં પડતી. 92 સુધી ચાલવાનો છે બરોબર. આજના શુભ મંગલકારી દિવસે ભગવાન કિશન, ભગવાન રામ, ભગવાન શિવશક્તિ, ભગવાન સ્વામિનારાયણ, આપણે એવા નાના નાના મંદિર બધીએ. હા, જોરથી બોલો. હા, એ બરોબર. આજે 2 રોટલી વધારે ખાવી પડશે. 30 બાય 30 નો જ.